ભારતની રાજકીય ધરતી પર ઘણીવાર નવા પક્ષો જન્મ લેતા રહ્યા છે। કેટલાક વિચારધારાના આધાર પર, કેટલાક આંદોલનમાંથી તો કેટલાક માત્ર ચૂંટણીની ગણિતીય જરૂરિયાતો પરથી। પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ ઊભો થયો છે તે પરંપરાગત રાજકારણની વ્યાખ્યાને જ હચમચાવી દેતો જોવા મળે છે। એક એવો નવો રાજકીય પક્ષ ચર્ચામાં આવ્યો છે જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। કહેવામાં આવે છે કે આ પક્ષ 2 દિવસ પહેલાં સુધી કાગળ પર પણ નહોતો અને કોઈ ઔપચારિક ઓફિસ નથી, કોઈ મોટું ફંડિંગ નથી કે નથી કોઈ પરંપરાગત સંગઠનાત્મક માળખું। તેમ છતાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર માત્ર 72 કલાકમાં જ લાખો લોકો તેની સાથે જોડાઈ ગયા હોવાના દાવા વાયરલ થઈ રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટીનું અનૌપચારિક સ્લોગન ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ પોતે જ આ સમગ્ર ટ્રેન્ડની આત્માને દર્શાવે છે। અહીં ગંભીર રાજકીય વચનો કરતાં વધારે વ્યંગ, મજાક અને સિસ્ટમ સામેનો નરમ વિરોધ જોવા મળે છે। આ પક્ષને લઈ કેટલાક લોકો તેને ડિજિટલ જન આંદોલન તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક તેને માત્ર સોશિયલ મીડિયા હાઇપ અને મીમ કલ્ચરની અતિશયોક્તિ ગણાવે છે। આ મજાકિયા અભિયાનને ત્યારે એક મોટું રાજકીય રૂપ મળ્યું જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રા અને પૂર્વ ક્રિકેટર તથા સાંસદ કીર્તિ આઝાદ સત્તાવાર રીતે આ ડિજિટલ કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। વાસ્તવમાં વિપક્ષી નેતાઓ અને યુવાનો આ પેરોડી એકાઉન્ટના માધ્યમથી દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના એ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે જેમાં તેમણે કથિત રીતે બેરોજગાર યુવાનોની સરખામણી વંદા સાથે કરી હતી। આ નેતાઓનું જોડાવું એ સરકાર અને સિસ્ટમ સામે યુવાનોના આક્રોશને સમર્થન આપવાનો એક પ્રતિકાત્મક વિરોધ નોંધાવવાનો અનોખો રસ્તો છે। આ એકાઉન્ટ વાયરલ થવા પાછળનું મુખ્ય કારણ તેની બાયો અને તેમાં જોડાવા માટે રાખવામાં આવેલી લાયકાતો છે, જે આજના ઝેડ જનરેશનનું અને સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ આકર્ષિત કરી રહી છે। પાર્ટીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ પર લખવામાં આવ્યું છે કે આ સિસ્ટમ જેમણે ગણવાનું ભૂલી ગઈ છે તેવા બેરોજગારો અને આળસુઓનો અવાજ છે। તો જાણો આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ। આ સમગ્ર વિવાદની શરૂઆત દેશની સર્વોચ્ચ અદાલતમાંથી થઈ હતી, જેમાં ગયા શુક્રવારે એક અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ક્યાંય રોજગાર કે પ્રોફેશનમાં જગ્યા નથી મળતી। તેમાંથી કેટલાક મીડિયામાં જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે, તો કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે। જોકે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યા બાદ અને દેશભરના યુવાનોના આક્રોશ પછી ચીફ જસ્ટિસે શનિવારે આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે તેઓ દેશના યુવાનોને વિકસિત ભારતનો સ્તંભ માને છે અને તેમનો ઇશારો માત્ર નકલી ડિગ્રીઓ લઈને વકીલાત જેવા ક્ષેત્રમાં ઘૂસી આવતા લોકો તરફ હતો। પરંતુ ચીફ જસ્ટિસની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયા પર યુવાનોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો અને કોકરોચ જનતા પાર્ટીના નામે આ ડિજિટલ આંદોલન સતત મોટું થઈ રહ્યું છે। એવું કહેવાય છે કે આખા વિવાદની શરૂઆત બેરોજગાર યુવાઓ વિશે કરાયેલી એક ટિપ્પણી બાદ થઈ હતી। તે નિવેદન અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છેડાઈ, અનેક લોકોએ નારાજગી જાહેર કરી તો કેટલાકે પોતાના અંદાજમાં વિરોધ શરૂ કર્યો। આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર અભિજીત દીપકેના મગજમાં એક નવો વિચાર આવ્યો અને તેમણે આ સમગ્ર મુદ્દાને એક વ્યંગ તરીકે લઈને કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી। શરૂઆતમાં લોકોએ તેને મજાક સમજી, પરંતુ ધીરે ધીરે તે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગી। જોતજોતામાં હજારો લોકો તેની સાથે જોડાવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ ઝડપથી વાયરલ થવા લાગી। રિપોર્ટ્સ મુજબ આ પાર્ટીના લોન્ચ થયાના માત્ર 3 દિવસમાં 70,000થી વધુ લોકો તેની સાથે જોડાયા છે અને હાલ ઇન્સ્ટાગ્રામ પર તેના 3,53,000થી વધુ ફોલોઅર્સ છે। શું છે આ કોકરોચ જનતા પાર્ટી? પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ એવા લોકોનો અવાજ છે જેમણે સિસ્ટમને નજરઅંદાજ કર્યા છે। આ પાર્ટીની વેબસાઇટ ઉપર પણ તેને એક મંચ તરીકે રજૂ કરાઈ છે, જે બેરોજગાર અને ઉપેક્ષિત લોકોની વાત કરે છે। પાર્ટીની ટેગલાઇન પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે। તેમાં લખવામાં આવ્યું છે કે આ એવા લોકોનો અવાજ છે જે લાંબા સમયથી વ્યવસ્થાથી બહાર મહેસૂસ કરી રહ્યા છે। જોકે તેને હજુ પણ એક વ્યંગાત્મક પહેલ જ ગણવામાં આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેને લઈને જે પ્રકારે પ્રતિક્રિયા મળી રહી છે તેણે બધાને ચોંકાવી દીધા છે।